તમારે સેમ ખાવીશ? ના અમારે જ ખાવી. ના ના મોટા ભાઈ ને એમને ઉધરસ થઈ જાય, આપણે જ ખાવાની. મને આમે ઉધરસ જેવું જ થયું છે. હે ને હું શું કહું તમને કે આ વખતે વેકેશનમાં ગામડે નથી જવું. આ વખતે વેકેશનમાં છે ને કાંઈ અંબાજી બંબાજી ફરવાનો પ્લાન કરીશું. કા મોટા ભાભી? સાચી વાત છે. અરે એ અંબાજી ફરવાનો પ્લાન ન કહેવાય, જાત્રાનો પ્લાન કહેવાય. તમારા વિચારો બહુ સારા છો. અમે બે એ જ ભાઈ વિચારતા હતા હમણાં. હવે અમાર તો જ્યાં ખરીદીનું સ્થળ હોય આ બૈરાવને બીજું જો, શું હોય? તમે આનંદ માટે જાઓ તો ફરવાનું કહેવાય, હા. શ્રદ્ધાથી જાઓ ભક્તિ ભાવ તો એ જાત્રાનું કહેવાય. માતાજીના દર્શન ને સાથે ખરીદી એટલે અમારા માટે તો એ જાત્રા ફરવા બરાબર જ છે. પણ હમણાં નરેશ પણ એ જ કહેતો હતો કે આપણે ક્યારેય ફેમિલીમાં બહાર નથી ગયા, તો હું નરેશભાઈને રિક્વેસ્ટ કરું છું કે આપણા હવે એક પ્રસંગ બાકી નથી રહ્યા. બંનેના દીકરાના લગ્ન થઈ ગયા છે, તો આપણે આ ફેક્ટરીનો વહીવટ બધો આપણા દીકરાઓને સોંપી દઈએ અને આપણે એ જાત્રાઓ કરીશું. બીજું હું? ચાર ધામની. હા, ચાર ધામ. હા એ વાત સાચી. અને આમ પણ આપણી વહુ એટલી સારી છે. અને ખાસ એક વાત તો ભૂલાય નહીં, અંબાજી જઈએ ને તો મસ્ત નવરાત્રીની ચણિયા ચોળી મળે છે. એ તો બંને માટે લેતી આવો. એ કોના હા બંને માટે? અમારા બંને માટે. અરે જરાક તો વિચાર કરો, વહુ માટે એમ કયો. આ તો એ જ કેતા હતા. હા, તમને વાહ, શું બરાબર. હવે અમે આ ઉંમરે ફેરફદરી કરવાના? અરે મારે એમાં કે નોરતા હમણાં આવે છે તો તમે ચણિયા ચોળી પહેરીને વળી કઈ દોઢિયા બોઢિયા લેવાના છે. હા અમે એ લઈએ કા ભાભી? તો નરેશ, આમ તો તારી વાત સાચી છે હો. આ લોકોને દોઢિયા લેવાની જરૂર તો છે જ. હા હો, આમ તો હા મોટા ભાઈ, હા તમને તો હંમેશા અમારા શરીર જાડા જ લાગ્યા છે, પણ આ તો કસાઈ ગયેલું શરીર કહેવાય કા ભાભી? તો એ હું અમારા કસ ક્યાં રહ્યો? આ જો તમે બે ભાઈ મોટા ભાઈ તમારા લગ્ન છે ત્યારે મારા ભાભી કેટલા પટલા હતા અને મારા લગ્ન છે ત્યારે ઓલી કેટલી પટલી હતી, પણ આપણું ઘર ખાધે પીધે સુખી છે ને. હા, એ તે વાત. હેતકનું ભરાય જો ને ત્યારે દાણા ખાઈ લ્યો, હવે આપણે લાડા જ મોટો ખાય ઘડીએ છે. બંધ જ ન હોય, પછી એમ જ થાય ને. હા તે આ ઘરને હા તે આ ઘરમાં આવ્યા ને ત્યારથી આ ઘર સ્વર્ગ બની ગયું છે કા ભાભી? હા હા અમારા બે થકી તો આ ઘર છે. ના, અને એ હવે વાત તો તો વહુ માનવી પડે હો. અને હવે તો વહુ એવી આવી છે એટલે છે ને આપણું ઘર એ સ્વર્ગથી સુંદર થશે. અરે સુંદર તો ઠીક છે, પણ સ્વર્ગ જેવું બનાવી દીધું છે. સાચી વાત. પણ ભાઈ મને એક વાતની ક્યારેક ક્યારેક ચિંતા ઘણી થાય છે. બોલી આપણી નેહા દીકરી છે ને એને સાસરામાં બરાબર રાખતા નથી ઓલા લોકો, એટલે મને એની જ ચિંતા થાય છે. સાચી વાત છે. નેહાનું દુઃખ તો બહુ છે, કારણ કે એ ક્યારે આપણી આગળ એનું દુઃખ વર્ણવતી નથી. હા. હસતા મોઢે આવે અને હસતા મોઢે સાસરીએ જતી રહે. હા, એ તમારી વાત સાચી છે, પણ જો દીકરીના બાપ થઈને એના સાસરિયામાં પણ આપણે ખોટી ફરિયાદ કે આ તે નહીં કરાય. મને તો એવું લાગે છે ને કે દીકરીના બાપના નસીબમાં દીકરીનું દુઃખ જ જોવાનું લખ્યું હોય એવું લાગે છે. બિચારો કેટલો લાસાર થઈ જાય છે કે નથી, કોઈને કાંઈ નથી કહી શકતો. હા મોટા ભાઈ આ બધી ચિંતા છોડી દો. મેં અને તમારા ભાઈએ નક્કી કર્યું છે કે નેહા એ તમારી નહીં પણ અમારી પણ દીકરી છે, એટલે આપણી જે જમીન અને મિલકત છે ને એ બધામાં નેહાનો પણ સરખો ભાગ છે અને જે તે સમયે આપણે નેહાને બધું જ આપવાનું છે. વાહ ભાઈ વાહ. આપણી જ દીકરી છે. તમે ખાલી તમારું નેહાની આગળ પહેલા નામ તમારું લાગતું હતું, વળી ખરા અર્થમાં એ લાડકી તો અમારી જ હતી ત્યાં. આજ તો નેહા અમારી જ લાડકી છે. એને નાનેથી મોટી કોને કરી? એની કાકી એ તો એટલે તમે ચિંતા નહીં કરતા. આજે તો મને ગર્વ થાય છે કે તમારા બંનેના આવા વિચારો છે ને કે હું તમારો ભાઈ છું. ભાઈ નસીબદાર તો અમે છીએ કે તમારા જેવા ભાઈ ભાભી અમને મળ્યા. અને જો તમારા જેવા ભાઈ ભાભી હોય ને એ ઘરમાં કઈ વાતનું દુઃખ હોય. ભાભીએ હંમેશા મને રસ્તો બતાવતા ગયા અને હું એ રસ્તે ચાલતી ગઈ અને ધીમે ધીમે આપણા છોકરા મોટા થતા ગયા. અને હવે તો છોકરાને ત્યાં છોકરા આવે ને એની આપણે રાહ જોવાની. પછી તો અમે દેરાણી જેઠાણી બે ઘોડિયાની દોરીઓ પકડીને બસ છોકરા મોટા કરી દેશું એટલે અમારી બધી ઈચ્છા પૂરી. હા ભગવાન બસ એક જ પ્રાર્થના કે આપણા ખુશમિજાજ ઘરમાં કોઈ દિવસ કોઈની નજર ન લાગે. ના ના ક્યારેય નજર નહીં લાગે. થુ 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 થુ. માણસના જીવનમાં તો મને તો એવું લાગે છે ને ભાઈ
કે માણસના જીવનમાં જો કોઈ મોટામાં મોટું સુખ હોય ને તો એ છે દાદા દાદી બનવાનું. સાચી વાત છે. આહા. અને સાથે રહેવું, અને એ પણ પરિવારની સાથે, એ પણ સૌથી મોટું સુખ છે મોટા ભાઈ. હા. જો બંગલો ન હોય, ખાલી ઝૂંપડામાં રહેતા હોય, પણ જો બધા સંપથી રહેતા હોય ને તો એ ઝૂંપડું મહેલ જેવું લાગે. સાચી વાત છે. અને પહેલી વસ્તુ એક જ કે એકબીજાના મન મળવા જોઈએ. હા. હવે આ બધી વાતને આપણે પડતી મૂકીએ ભાભી, નહીં તો તમારા પણ આંસુ વહેશે અને મારી હા, પણ બરાબર. નદીઓ. તમારે પણ કઈ કામ હોય છે ને, હાલ આપણે પણ ફેક્ટરી આટો મારતા હાલો, આવીએ. આટો મારી હાલો ભાઈ. તમારે ફેક્ટરી આટો મારવા જવાનું છે અને અમારે બે છે ને થોડી પંચાયત કરવા જવાનું છે. તમારે એ મળશે જ નહીં. હાલ, હાલ, આપણે હાલ. પંચાયત ગમે નહીં કરો, પણ સોસાયટીમાં કોઈનું ઘર ભાંગતા નહીં પાછા. બોલ, આટલા વર્ષોમાં ક્યારે નથી આવી કમ્પ્લેન. શાંતિથી જાજો. હું શું કહું ભાભી, હા જો આમ પણ છે ને આપણા ઘરે શાકભાજી ખૂટી ગયું છે, હા તો મારો વિચાર છે તમે ને હું બજાર જઈ આવીએ, અત્યારે શાકભાજી લેતા આવીએ, થોડા ગપાટા મારતા આવીએ અને આપણી બે ચાર પંચાયત બેનપણીઓને મળતા આવીએ. હા પણ બસ એને ઘરમાં નાસ્તો ખૂટી ગયો છે, ઈ ના ભૂલાય. પછી આપણે જોઈશ, ખબર છે ને? હા હા, હાલો તો આપણે જઈએ. ચાલ. શું શું બેઠો છે ભાઈ? કઈ નહીં ભાઈ, કંઈક વિચારતો હતો. શું કંઈક ટેન્શનમાં છે? ટેન્શન નહીં, પણ બિઝનેસમાં થોડો લોસ આવવા મળ્યો છે, તો વિચારું છું કંઈક બીજા બિઝનેસમાં પણ પૈસા રોકી દઉં, જે કરી ત્યાંથી પણ આવક સ્ટાર્ટ થઈ જાય. પણ શું બીજો બિઝનેસ સ્ટાર્ટ કરવો એ જ ખબર નહીં પડતી. અરે આપણે તો પહેલેથી જ બિઝનેસ કરીએ છીએ અને પપ્પાઓ પણ કરે છે સાથે. તું ગમે એ બિઝનેસ કર ને, અમારો સપોર્ટ તારી સાથે છે ને, શું કામ ટેન્શન લે છે? હા, પણ એ જ વિચારું છું. બિઝનેસના ઓપ્શન તો મારી પાસે ઘણા બધા છે, પણ એમાંથી કયો ચૂઝ કરું, કન્ફ્યુઝ થાઉં છું. અરે એમાં હું કન્ફ્યુઝ થવાનું? તને જે યોગ્ય લાગે ને તારું દિલ જે કે એ કરવાનું, એમાં શું ત્યાં? અને એમાં બધા તને સપોર્ટ આપવા તો તૈયાર જ છે ને. હા, એ વાત તો છે. શેર બજારમાં પૈસા રોકાય તો કેવું રહે? પણ શેર બજારનું શું કામ કરે છે ભાઈ? તને શેર બજારનું કંઈ નોલેજ નથી, કેવી રીતે ના કરાય ને શેર બજારનું? નોલેજ તો 10 થી 15 દિવસ ટ્રાય કરું એટલે મને મળી જશે. પણ મને યોગ્ય નથી લાગતું, કારણ કે આપણે જોઈએ છે ઘણા બધા શેર બજારમાં પૈસા નાખે છે, પણ બહુ નથી મળતું એ લોકોને કંઈ. એ તો જે લાલચ કરવા જાય ને નથી મળતું, પણ સારા લોકો પણ નાખવાળા બેઠા જ છે ને, સારી અર્નિંગ્સ પણ કરે છે એમાંથી. તારી વાત તો સાચી જ છે, પણ મને એમાં શું છે કે થોડુંક ડાઉટફુલ જાય. તો બીજો કોઈ બી બિઝનેસ કર ને. હું ક્યાં તને ના પાડું છું, પપ્પા પણ ના નહીં પાડે, કાકા પણ ના નહીં પાડે. અને શેર બજાર બિઝનેસ એ બિઝનેસ થોડો કહેવાય. એટલા માટે જ તો, કેમ કે ઓલરેડી મારો એક બિઝનેસ ચાલુ જ છે. મારે કંઈક પાર્ટ ટાઈમમાં પૈસા રોકી શકું એવું કંઈક જોઈએ છે. હવે શેર બજારનું શું છે, ઘરે બેઠા મોબાઈલમાં જ થઈ જાય. તો પાર્ટ ટાઈમનું પાર્ટ ટાઈમ, આ બિઝનેસનું માઇન્ડ પણ એમાં જ બંને સચવાઈ રહે, એ માટે. પણ શેર બજારની અંદર એ કોઈ ધંધો થોડી છે. પણ તારે કરવો જ હોય ને તો જે આઈપીઓ બહાર પડે છે ને એ કરને, એનો પ્રોપર ધંધો ના કરીશ, ખોટા પૈસા રોકાણ ના કર. ઠીક છે, સ્ટાર્ટિંગ તો કરો આઈપીઓથી, પછી જોઈએ આગળ બેનિફિટ મળશે તો આગળ વધીશ, નહીં તો પછી ત્યાં જ ખરો. તો ઠીક છે, આ બે વાત આપણને પણ પપ્પાને તો કહેવી જ પડશે ને. જો પપ્પાને અને કાકાને કહીશ ને તો કદાચ એ બંને મારી વાત નહીં માને. એટલે શેર બજારનું મારી રીતે જ કરવું છે. ના ના, એવું કંઈ નથી. પપ્પાને ને કાકાને બેઉને હું સમજાવીશ, એ ના નહીં પાડે યાર. શું કામ ટેન્શન લે છો? જોઈએ તો રાત્રે વાત આજે. હા તો કંઈ વાંધો નહીં, રાત્યા કરીએ. અને સેજ બી ટેન્શન ના લે, થઈ જશે બધું. ઠીક છે. અરે મીરા, હું તને ક્યાંથી ગોતું છું. તારા રૂમમાં જોઈ આવી, ગાર્ડનમાં જોઈ આવી અને કિચનમાં પણ જોઈ, તું મને ક્યાંય ન દેખાણી અને તું અહીંયા બેઠી છે. ભાભી, એકચ્યુઅલીમાં છે ને મારું માથું આજે બહુ જ દુખે છે, ચક્કર પણ બહુ આવે છે, એટલે અહીંયા બેઠી છું. મીરા, હું તને શું કહું છું, આજે 1 મહિનાથી તું આ ઘરમાં આવી છો ને તે દિવસનું તને કાંઈક ને કંઈક થતું જ હોય છે. કાં તો તને માથું દુખે છે, કાં તો તને પેટમાં દુખે છે. તો એક કામ કર ને, દેરજીને લઈ અને રિપોર્ટ કરાવી આવ, તને શું પ્રોબ્લેમ છે. ભાભી, મશીન હોય ને એ પણ ક્યારેક બગડી જાય છે, તો હું તો માણસ છું, તકલીફ થવી એ ઓબ્વિયસલી વસ્તુ છે, થાય છે તકલીફ તો શું કરું.
અને હા, ઘડી ઘડી રિપોર્ટ્સ કરાવીને કંઈ મતલબ નથી. ખોટો પૈસાનો બગાડ કરવો, ટાઈમનો અભાવ થાય, એની કરતાં થોડું ઘણું હું સહન કરી લઉં છું ભાભી. અને રહી વાત કામની, તો મમ્મી અને મોટા બા તમને કેટલું કામ કરાવે છે, આખો દિવસ તમને ઘરમાં હેલ્પ કરે છે, છતાં પણ તમને મારી જ જરૂર હોય છે ભાભી. મીરા, હવે આ ઘરમાં તું આવી ગઈ છો, હવે દેરાણી જેઠાણીએ થોડીક શાંતિ લેવા દેવાય. સાચું કહું ને તો મારા સાસુએ તો આ ઘરમાં એટલા ઢળા કર્યા છે ને કે તું વાત જવા દે. અને થોડીક રાહત એની ક્યારે થઈ તને ખબર છે? જ્યારે કાકીજી આ ઘરમાં આવ્યા. અને મારું તો એક જ સપનું હતું કે જ્યારે મારી દેરાણી આ ઘરમાં આવી જાય ને પછી મમ્મીને સાવ નિવૃત્ત કરી દેવા છે. પણ હજી એ જો બિચારા ક્યાં નિવૃત્ત થાય છે. સમુખનું જેદુનું તું પરણીને આ ઘરમાં આવી છું ને તેદું એના કામ જ વધી ગયા છે. ભાભી તમે કહેવા શું માંગો છો? હું વધારાની થઈ ગઈ છું કે મારા આવવાથી તમારા લોકોની જવાબદારીને તમારા કામ વધી ગયા છે? મમ્મી કામ કરે છે તો હું શું કરું? મને તબિયત ખરાબ છે ભાભી, સારું થશે ને એટલે હું પણ કામ કરવા જ માંડીશ. પણ પ્લીઝ રોજ આવી રીતે ટોર્ચર ન કરો મને. મીરા, હું તને ટોર્ચર શું કામ કરું? તું કઈ થોડીને મારી દુશ્મન છે કે હું તને ટોર્ચર કરું? હું તો તને એમ કહેવા માંગુ છું કે તું મારી દેરાણી નથી, નાની બેન છો, એટલે મને ચિંતા થાય છે કે તને આટલી બધી તબિયત ખરાબ રહેતી હોય ને તો તું રિપોર્ટ કરાવી લે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજે મીરા, કે ઘરમાં કોઈ પણ નવું મેમ્બર વધે ને એટલે એક જણાનું કામ બધું વધી જાય છે. હોય તે ભાભી, મારે બહેસ નથી કરવી, મને આર્ગ્યુમેન્ટ્સ જે પસંદ નથી. મારી તબિયત જેવી કે સારી થઈ જશે ને હું કામ કરવા માંડીશ. પણ ત્યાં સુધી પ્લીઝ હવે મને કામ નહીં ચીંધતા. કામ ચીંધવા માટે મમ્મી છે, મોટા બા છે, પપ્પા છે, મોટા બાપુ છે, ઘણા માણસો છે ઘરમાં. તમે જ કેમ મને સલાહ આપો છો? અને આટલું સારું થવાની કોઈ જરૂર નથી ભાભી, બરાબર? મીરા બસ, તું હજી કાલની આવવાવાળી મારા સામું બોલસ અને મને એવું બધું કહેશ કે તમારે મને સલાહ આપવાની જરૂર નથી. અરે હું તને 5 સલાહ આપું કે તને આ ઘરની કઈ રૂઢી શીખવાડું ને તો એ મારી ફરજ કહેવાય. અરે તું તો કાલે આવી, હજી 1 મહિનો થયો અને 1 મહિનામાં 30 દિવસમાં તું કોઈ સાજી નથી આ ઘરમાં. અને હું આજે 3 વર્ષથી આ ઘર સંભાળીને બેઠી છું. મને ના ખબર હોય કયા ટાઈમે કયા પરિવારને કેવી રીતે સાચવવા? હજી સુધી તો મને કાકીજી મારા સામું નથી બોલ્યા 3 વર્ષમાં, અને તું કાલની આવવારી એની વહુ મારી સામું બોલે. કાકીજી ક્યાંથી બોલે? અવડો લાંબો જીબડો હોય, કોઈનો વારો આવે તો કોઈ બોલે ને ભાભી. અને હા, તમે બહુ જવાબદાર વ્યક્તિ છો ને તો તમારી જવાબદારીઓ તમે જ નિભાવો. મને સલાહ ના આપો કે મારે શું કરવું છે ને શું નહીં. હજી તો મહિનો નથી થયો મારા મેરેજને, ત્યાં તમે ચાલુ પડી ગયા છો. તમે તો બરાબર જેઠાણી પણ નિભાવો છો હો ભાભી. ના 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 ના, ઈ આરોપ તું મારી ઉપર રહેવા દે. ઈ તું તારા ઉપર જ જોઈ લે કે તું હજી મહિના દિવસથી ઘરમાં આવી છો કે તું તારા નખરા ચાલુ જ છે. આજે મને માથું દુખે છે, કાલે મને કોળ દુખે છે, પરમદી મને ફલાણું ઢીકનું પૂછડું. તું એમ કે ને તારે ઘરમાં કામ નથી કરવું. પણ એક વાત યાદ રાખજે મીરા, જો તું આ ઘરમાં નવી આવી છો થોડાક દિવસ તારા બધા નખરા બધા વ્યક્તિ સહન કરે, પણ આ ઘરની જે રૂઢી છે તારે શીખવી પડે. અને આ શું ફાટેલા તૂટેલા કપડાં પહેરીને ફરે છે? તને ખબર પડે છે કે અમારા ઘરમાં આ કપડાં પહેરવાની સખત મનાઈ છે. પહેલી વાત, નોનસેન્સ જેવી વાતો ના કરો ભાભી. આને ફાટેલા તૂટેલા કપડાં ના કહેવાય, અત્યારનો ટ્રેન્ડ છે. બીજી વાત એ છે કે તમે મને એમ કહો છો ને કે હું બીમારના નાટક કરું છું. હા, કરું છું નાટક, નથી કરવું કામ. તમારાથી જે બનતું હોય ને એ તમે કરી શકો છો. નાઉ પ્લીઝ ગો. શું શું બોલી તું? આમ સામું જોતો ઊભી થા 1 મિનિટ. શું બોલી તું કે તું રોજ આ ઘરમાં આ નાટક જ કરે છે અને બીજા નંબરમાં પાછી મને સલાહ આપે છે કે આને નોનસેન્સ જેવી વસ્તુ કહેવાય ના કપડા? આમ જો આ બધું જે ટ્રેન્ડ છે ને એ માવતરના ઘરે સારું લાગે, પણ મને એવું લાગે છે કે તારી માએ શીખવાડી નથી મોકલી કે સાસરામાં કઈ રીતે પહેરવું ને કઈ રીતે રહેવું. કાજલ ભાભી, બોલતા તમને એકને જ નથી આવડતું. માં ઉપર જઈને વાત ના કરતા. તમારે જે કેવું છે એ તમે મને કહી શકો છો. હું તમારી દરાણી છું. મારી માએ તમારી સાથે કોઈ કાગળ સાઈ નથી કર્યા કે તમે જે બોલો એ સાંભળશે. અને હા, કામ તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. મીરા, આજે તે છે ને મારા સામે બહુ વર્તન ખરાબ કર્યું છે. તું એ ના ભૂલતી કે હું આ ઘરમાં તારાથી મોટી છું, તારી જેઠાણી છું. અને આ ઘરના કદાચ માની લે કે મારા સાસુ અને કાકીજી બધું સહન કરશે, પણ હું નહીં. યાદ રાખજે. નકર તમે શું કરી લેશો ભાભી? તે વિચારો પણ નહીં હોય એ હું કરી શકું. મને ખબર છે આ બધા જૂના નાટકો છે. જેઠાણીનું ઘરમાં ના ચાલે ને એટલે બસ એનો હાથ જ ઉપડે. પણ એ ભૂલ મારા ઉપર ના કરતા. જો તમારો હાથ ભૂલે જો કે ઉપડી ગયો તો હું ભૂલી જઈશ કે તમે કોણ છો અને હું કોણ. એ ભૂલવાની જરૂર તારે નથી, પણ મને એવું લાગે છે કે ઓલી નથી કહેવાત કે સીધી આંગળીથી ઘી ના નીકળે તો આંગળીને વાકી કરવી પડે. હવે મને એવું લાગે છે કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. તને જ્યારે હું મારું અસલ રૂપ બતાવીશ ને ત્યારે તું મારી વાત માનીશ. મોટા ભાભી, હવે તમારી બહુ થઈ ગઈ છે. હવે ધ્યાન રાખજો બોલવામાં, નહીતર મજા નહીં આવે. નહીં તો શું કરી લઈશ? અને લાંબો હાથ કરીને મારા સામે વાત ન કરતી.
મોટા ભાભી મીરા તું કાલની આવવાની દેરાણી મારી ઉપર હાથ ઉપાડસ. મમ્મી ક્યાં ગયા નિલેશ? તમને કહું છું પપ્પા કાકાજી કાકી બધાય આવો. એ રાડો ના પાડ, ઘરમાં કોઈ નથી. જો કોઈ હોત ને તો મારો રંગ તને જોવા પણ ના મળ્યો હોત. એટલે હવે ચૂપ થઈ જા અને પ્લીઝ તારું કામ કર. અચ્છા સારું થયું આજે આ ઘરમાં કોઈ નથી એટલે મને તારું અસલ રૂપ જોવા મળ્યું. તું તો છે ને આ ઘરમાં નાગિન બનીને આવી છો, પણ યાદ રાખજે ડંખ જ્યાં મારતી હોય ને ત્યાં મારજે, પણ મારી પાસે નહીં. શું તમે મોબાઈલમાં મથ્યા કરો છો? અહીંયા આવીને બેસી ગયો છું, તમારું ધ્યાન પણ નથી. અરે બોલને જરાક. શું બોલું? તમને ખબર છે રોહન, આજે તો હદ થઈ ગઈ છે. શું થયું? તમારા ભાભી મારી સાથે બહુ ઝઘડો કર્યો અને મને ન બોલવાના વેણ બોલે છે. રોહન, આ બધું જોવા માટે મેં મેરેજ નહોતા કર્યા. થયું છે શું કે ક્લિયર વાત કર ને મને. કંઈ નથી થયું, બસ એ જ વાત કે તું કામ નથી કરતી, તું કામ નથી કરતી. રોહન, આપણા મેરેજને હજી ટાઈમ જ શું થયો છે? હજી તો હું નવી નવી આ ઘરમાં આવી છું, મને સેટ થતાં થોડો તો ટાઈમ લાગે ને. મીરા, થોડું ઘણું પરચુરણનું કામ કરી લેવાનું શું ફરક પડી જશે? તમે પણ આવું બોલો છો રોહન. તમને ખબર છે કે મારી તબિયત સારી નથી રહેતી, નવું વાતાવરણ છે, નવા માણસો. અરે મને થોડોક ટાઈમ તો આપો યાર. મીરા, આજે ને તો કાલે તારે કામ તો સ્ટાર્ટ કરવું જ પડશે ઘરમાં, તો પછી આજથી જ કેમ નહીં? રોહન, મને આદત નથી આટલા માણસોનું કામ કરવાની. ઉપર જતાં મેં ઘરે ક્યારેય કામ કર્યું પણ નથી. હું કેવી રીતે એડજસ્ટ કરું મને તો એ જ નથી સમજાતું. પણ મીરા, તારે ક્યાં બધું એકલીને કરવું છે? તારી ભાભી પણ તને હેલ્પ કરાવે જ છે ને, તો એમની સાથે વાતો કરતાં કરતાં બધું કામ કરતું રહેવાનું. ના રોહન, મને નથી લાગતું કે હું આ ઘરમાં સેટ થઈ શકીશ. અને તમારા ભાભીનો સ્વભાવ મને લઈને બહુ જ ખરાબ છે. મારો વિચાર તો એવો છે કે આપણે અલગ થઈ જવું જોઈએ. મીરા, તું શું બોલે છે? તને ખબર છે આજે તે વાત કરે ને એ વાત આજ સુધી કોઈ નથી કરી ઘરમાં. એ તો શક્ય નથી. રોહન પ્લીઝ મને સમજવાની કોશિશ કરો. કેટલો ટાઈમ તમે આમને એમ રહેશો? ઘરમાં જાણે આપણું કાંઈ અસ્તિત્વ જ નથી. પપ્પા, મમ્મી, મોટા બાપુ, મોટા બા, ભાઈ, ભાભી, એમાં જાણે તમે તો ખોવાઈ જ ગયા છો. પણ મીરા, ઘરમાં તો થોડું થોડું ઝઘડા નાના મોટા ચાલતા જ હોય, બધાના ઘરે ચાલે. આપણી ઘરે કંઈ નવાયરા નથી. તું થોડુંક મેનેજ કરતા શીખી જા ને. અને થોડુંક તો કામ કરવાનું હોય છે. તારે ક્યાં બધું ઘરનું એકલી કરવાનું હોય છે? ભાભી સાથે મદદ કરાવવાની એટલે કંઈ ના થાય. હું ટ્રાય કરીશ, પણ હું પ્રોમિસ નહીં કરું. મને નથી લાગતું કે મારો ને ભાભીનો સ્વભાવ ક્યારેય મેચ કરે. મીરા, તું ટ્રાય તો કર. તું જોજે તમારા બંનેને સારું જામવા મળશે એક દિવસ. ઠીક છે, તમે કહો છો ને તો હું ટ્રાય કરીશ, પણ જસ્ટ ટ્રાય. ઓકે મીરા, એટલીસ્ટ તું ટ્રાય કર. મને તો ચોક્કસ ખાતરી છે તમારા બંનેને સારું ભણવા લાગશે. તું એને નાના મોટા કામમાં મદદ કર, એની સાથે થોડી સારી સારી વાતો કર, સાથે ટીવી જુઓ, સાથે હરવા ફરવા જાઓ. કેમ ન ભળે પછી? ભાભી તો હવે મને કપડામાં પણ ટોકવા લાગ્યા છે. શું આ કપડાં પહેરવા ગુનો છે? તમારી નજરમાં ગુનો હોય ને તો હું કાલથી નહીં પહેરું. નહીં મીરા, ભાભીએ આવું કીધું તને? હા, તમારા ભાભીએ મને આવું કીધું કે આ કપડાં તને શોભતા નથી. શું વાંધો છે? ફેશન છે, ટ્રેન્ડ છે અને મને ગમે છે. અને મને ગમવા કરતાં તો ઠીક, તમને પણ ગમે છે, બસ એટલે જ હું પહેરું છું. પણ ભાભી તો હર એક વાતમાં ટોકે છે. મીરા, જો ભાભીના કપડાં ન ગમતા હોય તો તું કાલથી સાડી પહેરવા લાગ ને, એ પણ તારા ઉપર સારી જ લાગશે. મને સાડી પણ ગમે જ છે. રોહન, તમે કેવી વાત કરો છો? હું તમારી વાઈફ છું. તમારે મારી સાઈડ બોલવાનું હોય કે ભાભીની સાઈડ? અને ઉપરાંત જતાં તમે મને એમ કહો છો કે સાડી પણ મને ગમે જ છે. તો તમારે પહેલાં વિચાર કરવો જોઈતો હતો ને કે મારા ઘરે આવીને પણ એ સાડી પહેરવાની જ નથી. મેં તમને પહેલાં જ કીધું હતું. અને હવે તમે આ બધું કરો છો. પણ મીરા, ભાભી કહેતા બધું સાચું જ હોય. એ આપણે સારા માટે જ કહેતા હોય. સારી પહેરે તો તું પારિવારિક સ્ત્રી લાગે, આમાં તો તું અનમેરિડ જ લાગે. રોહન, મેં નહોતું વિચાર્યું કે મારો હસબન્ડ ક્યારેય મને આવું બોલશે. અને જે હોય તે જવા દો. મને નહોતી ખબર કે મારો હસબન્ડ ક્યારેય મને આવું બોલશે.
પણ તમે પણ તમારા ભાભીની સાઈડ ખેંચો છો. મીરા એ વાત નથી. ભાભી છેલ્લા 3 વર્ષથી આ ઘર સંભાળે છે. એમને બધી ભાન હોય છે કે કઈ રીતે કોને રહેવું જોઈએ. એટલા માટે કદાચ તારા સારા માટે જ એણે કીધું હશે. એમાં તું ખોટું લગાવે છે. સારું બાબા, તમારા ભાભી સારા, તમારા પરિવારના બધા સભ્યો સારા, હું જ ખોટી છું. આઈ એમ સોરી કે મેં તમને આ વાત કરી. અરે મીરા, વાતને સમજ મીરા. મીરા પણ ચલ કાજલ, હવે ફેક્ટરીએ જાઉં છું. પણ હા, તને પેલી મેં વાત કીધી તો યાદ જ છે ને કે મારા ફ્રેન્ડના ત્યાં લગ્ન છે. હા બાબા, મને યાદ જ છે. અને આજ આખો દિવસ છે ને મારા ઘરમાં થોડું કામ છે. બસ આજના કામમાંથી ફ્રી થાવ ને એટલે કાલથી શોપિંગ જ ચાલુ કરવી છે. અને હું શું કહેતી હતી, બોલો. તમારા ફ્રેન્ડના મેરેજ થઈ જાય હા. એટલે ઈ બંને આમ હનીમૂન કરવા જઈને આપણે 5-6 દિવસ આમ ફરવા જઈએ. ચોક્કસ. સાચું કહું ને નિલેશ, તો હવે આ ઘરમાં છે ને બધી જવાબદારી લઈ લઈને હું થાકી ગઈ છું. આખા ઘરની જવાબદારી મારી ઉપર છે. અને હવે આમે મીરા તો ઘરમાં આવી જ ગઈ છે. પણ એવું શું કામ કરે છે? આપણે બધા સાથે જઈએ તો. ના હો, આપણે બધાને સાથે નથી જવું. હવે એ બેને થોડાક દિવસ ઘરમાં રહેવા દો ને, મીરાને થોડીક જવાબદારી લેવા દો. આપણે બંને જ જશું ફરવા. હા, તમને ચોખ્ખું કહી દઉં છું. પણ મજા આવશે ને સાથે સાથે જઈએ તો. તું સમજ તો એક ખરી. કામ કરો, તમે જયો, અમારે ક્યાંય નથી આવું. અરે યાર, એટલામાં ગુસ્સે થઈ ગઈ. સારું ચાલ, એ વાત છોડ, આપણે બે જઈશું. પણ સાંભળ, પેલા મેરેજમાં જે જવાનું છે ને 2 દિવસ પહેલા જવાનું છે, બરાબર છે? અને તને ખબર તો છે ને એ મારા નાનપણનો ફ્રેન્ડ છે. પણ નિલેશ, આપણે 2 દિવસ વહેલા જશું તો પછી આ ઘરમાં પણ આપણે કેટલા બધા કામ હોય. તો સવારે જઈને સાંજે આવતા રહે એવું કઈ કેમ નહીં હો, એવું તો સેજે નહીં ચાલે. કારણ કે એ મારો નાનપણનો ફ્રેન્ડ છે અને એ મારા લગ્નમાં તને ખબર જ છે ને 2 દિવસ અગાઉ આવ્યો હતો. હા, તો મારે પણ 2 દિવસ અગાઉ જવું પડશે. સારું, ચલો એ ટાણું આવશે ને ત્યારે જોયું જશે. અને વાયગા કેટલા? તમારે ઓફિસ નથી જવાનું? હા હા, નીકળો. ચાલ 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 ચાલ. હા આવજે. હા, જમી લેજો ટાઈમે. એ હા. હવે છે ને મારા મીરાને સીધી કરવા માટે 5-7 દિવસ ઘર છોડીને જવું પડશે. એટલે એને ખબર પડે કે આ ઘરમાં કામ કેમ કરે. હજી એને જેઠાણી જોઈ છે, પણ જેઠાણીનું અસલ રૂપ નથી જોયું. મારે આને બધા ઘરના કામ તો શીખવાડવા જ પડશે, મોડા કે વેલા. લાગે છે એવું. આવડા મોટા ઘરમાં મારે જ બધું કામ કરવું પડશે. ભાભી શું કરો છો? બસ કાંઈ નહીં, ઘરનું કામ. હા, તમે હજી સુધી ઘરે છો દેવરજી? ફેક્ટરી ગયા નથી? અરે મારે તમારી સાથે કંઈક વાત કરવી હતી. હા, બોલો ને. મીરા હમણાં અમારી સાથે વાત કરતી હતી કે તમે એને નાની નાની વાતમાં ટોકો છો. તો એ તમને ખબર જ છે ને, નવા લગ્ન થયા છે, હજી ઘરમાં આવી છે, તો એમને આદત પડતા થોડીક વાર લાગશે. તો પ્લીઝ તમે થોડુંક એમનું ધ્યાન રાખજો ને. હા દેવરજી, હા, તમે જરાય ચિંતા કરો માં. મને ખબર છે કે આ ઘરમાં નવી છે અને એને આ ઘરની રૂઢી શીખતા વાર લાગશે. પણ તમે જરાય ચિંતા કરતા નહીં, હું ધીમે ધીમે એને બધું શીખવાડી દઈશ. હાશ, બસ મને આ જ ચિંતા હતી એક. તમે આ ચિંતામાંથી મુક્ત થઈ જાઓ અને ફેક્ટરીના બધાય કામ સંભાળો તમારા ભાઈની સાથે. હા હા, કેમ ને. અને બીજી એક વાત એ કે હા. એ એમ પણ કહેતી હતી કે તમે એને આ મોડર્ન કપડાં પહેરવાની ના પાડી છે. તમને ખબર છે ને આપણા કુટુંબની આ 4 પેઢીથી આપણા ઘરમાં કોઈ હજી સુધી એવા કપડાં પહેર્યા છે? આપણા દાદાજી લ્યો, પરદાદાજી લ્યો, છતાંય આપણા ઘરમાં માન મર્યાદા છે. એટલે મેં એને થોડુંક એવું કીધું કે તું વ્યવસ્થિત કપડાં પહેર. હા, હું માનું છું કે અત્યારે મોડર્ન જમાનો છે, પણ આપણું કુટુંબ આપણી જ વાતો કરશે. હા, એ વાત તો તમારી બરોબર છે. હા. એમાં તો મેં પણ એને કીધું કે તું સાડી પહેરવાનું સ્ટાર્ટ કરી દે. તો પછી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ કાંઈ જ નથી ભાભી, બસ એક આ જ વાત હતી. સારું, તમે તમારું કામ કરો ને, આજ પછી હું હીરાની ફરિયાદ તમારી પાસે લઈને નહીં આવું. ઓકે? હા બાબા, હા, મને ખબર છે તમારા મેરેજ થઈ ગયા છે, તમારી વાઈફ ઘરમાં આવી ગઈ છે. હવે ફેક્ટરીએ જાઓ અને કામ કરો. બાયડી ઘેલા થઈ ગયા છે 1 મહિનામાં. હા, જાઉં છું. હા, જલ્દી જાઓ, જમી લેજો ટાઈમે. હા. ટિફિન આવે એટલે. હા, કાકી, હા, હું તમને એમ કહું છું કે હવે આ પડદા આપણે 6 મહિનાથી લીધા અને મને આ કલર નથી ગમતો.
હા અને એમ પણ છે ને આપણી આ ઘરની દિવાલોને આ શોભતા પણ નથી. આ તું કહેતી હતી ને કે સિંગલ કલરના લેવા છે તો આપણે એ જ લઈ લઈશું. હા હા હું શું કહું છું તમને કે આપણી વ્હાઈટ દિવાલ છે તો એકદમ ડાર્ક બ્રાઉનમાં લઈ લઈએ તો કાકી ચાલશે. ચાલશે ને? શેની વાત કરો છો મમ્મી? હા પડદાની. હા આ પડદા જૂના પણ થઈ ગયા છે અને આપણા ઘરની દિવાલોને શોભતા પણ નથી એટલે વિચાર્યું કે પડદા ચેન્જ કરી નાખીએ નહીં કાજલ? હા કાકી એ વાત તો સાચી છે મમ્મી. એવું કરીએ તો વ્હાઈટ દિવાલ છે તો પડદા બ્લેક કરીએ તો કેવું લાગશે? હા અરે તારી તો કઈ પસંદ છે? આટલા વર્ષોથી કાજલ ઘરની દરેક વસ્તુ પસંદ કરે છે અને દરેક કામમાં એની નિપુણતા છે એટલે કાજલ કે ને એ જ કરવાનું. સમજી ગઈ? કાકી હા. અને છે ને મને નીલેશ સવારે કહેતા હતા ફેક્ટરી ગયા નહીં પહેલા એને એક ફ્રેન્ડના મેરેજ આવે છે તો 5 દિવસ એમ કહેતા હતા વહેલું જવું પડશે પણ અમે ખાલી 2 દિવસ એડવાન્સ જશું. જોયું? કાજલ હંમેશા ઘરનું ધ્યાન રાખે. જે દિવસથી પરણીને આવીને મેં એને ભાભીએ તો બધું એના માથે નાખી દીધું છે અને એને એની જવાબદારી એટલી સરસ રીતે સંભાળી છે ને કે અમારે એમાં માથું પણ નથી મારવું પડતું. એટલે હું તમને એના ઉપરથી એમ કહેતી હતી કે કાલે મારે શોપિંગ કરવા જવાની છે તો તમે આરે આવશો ને? હાસ તો એમાં કંઈ કહેવાનું હોય? મમ્મી એવું હોય ને તો હું પણ સાથે આવું. આમે મારે થોડીક શોપિંગ કરવી છે તો સાથે સાથે થઈ જાય ને. મીરા બેટા જો તું આવે તો ઘરનું ધ્યાન કોણ રાખે? અને આમ પણ મેરેજમાં કાજલ અને નીલેશે જવાનું છે તો આપણે અત્યારે શોપિંગ કરીને કામ પણ શું છે? તું ઘરનું ધ્યાન રાખજે, હું અને કાજલ શોપિંગ કરી આવીશું. કાકી આપણું શોપિંગનું ફાઇનલ. હવે હું જાઉં છું મારે કિચનમાં ઘણા બધા કામ છે. સારું સારું. હા અને તમારી ચા મૂકી દઉં છું. હા જોયું? ખરેખર હું અને ભાભી તો એટલા નસીબદાર છે ને કે આ કાજલ જેવી વહુ આવીને એટલે અમે લોકો અમારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા. બસ મમ્મી બસ. હવે તમે કેટલા વખાણ કરો છો કાજલ ભાભીના. તમારી વહુ એ નથી, તમારી વહુ હું છું. પણ ના, તમને તો મારી કાંઈ પડી જ નથી. કામ સારું કાજલ ભાભી કરે, ચોઈસ તારી કાજલ ભાભીની છે, શોપિંગમાં કાજલ ભાભી જશે. મારું આ ઘરમાં અસ્તિત્વ છે શું મમ્મી? જો બેટા તને આવ્યા ને મહિનો જ થયો છે. કાજલ છે ને છેલ્લા 3 વર્ષથી છે. અને બીજી વાત, કાજલ અને તું બંને મારા અને ભાભી માટે સગ્ગી વહુઓ છો, બરાબર? કારણ કે આજ સુધી અમે લોકોએ રોહન અને નિલેશમાં ક્યારેય અંતર રાખ્યું જ નથી. એટલે આજે બોલી આજ પછી ક્યારેય આ શબ્દ નહીં લાવતી કે કાજલ મારી વહુ નથી. સમજી ગઈ? વાહ મમ્મી, જ્યાં જોવો ને ત્યાં કાજલ ભાભીના જ વખાણ થાય છે. તમને કાંઈ કહે તો કાજલ ભાભી સારા છે, તમારા દીકરાને કાંઈ કહે તો એ કાજલ ભાભીનું ઉપરાણું ખેંચે. મારે મારી ફરિયાદ કોને કરવાની? કંઈ બોલવાનું જ નથી. અને હા મમ્મી, મને પણ ટાઈમ લાગે ને, તમે મને સાબિત કરવાનો મોકો આપો તો હું સાબિત કરું ને કે હું કેટલા પાણીમાં છું. અરે હું એમ કહું છું, તને પ્રોબ્લેમ કાજલથી છે કે પછી તારે એની સાબિતી આપવી છે? અને જો તારે સાબિતી જ આપવી હોય ને તો આપને ચલ આજ રાતથી આ ઘરની બધી રસોઈ તું બનાવશે. સવારનો નાસ્તો અને સવારનું જમવાનું કાજલ બનાવશે, બરાબર? તું બનાવવા માંડ. મમ્મી, મને ક્યાં જમવાનું બનાવતા આવડે છે? હું કેવી રીતે બનાવીશ? તો જ્યારે કાજલ પરણીને આવીને ત્યારે એને પણ નહોતું આવડતું, પણ એ શીખી ગઈ ને અમારી સાથે રહીને. એમ તું પણ કાજલની સાથે રહીને શીખી જજે, બરાબર? મમ્મી પણ મારી વાત તો સાંભળો. વાહ, રસોઈ બનાવતા આવડે એટલે સારી થઈ ગઈ. અને મને રસોઈ બનાવતા નથી આવડતી એટલે હું ખરાબ છું. જબરા નિયમ છે આ ઘરના. મારે કંઈક કરવું તો પડશે જ. મમ્મી હા બેટા, આજે સવારના સાચું કહું ને તમે ઘરે નતા, મને જરાય નહોતું ગમતું. પણ એવું છે કે આપણે વ્યવહારમાં તો જવું પડે ને બધે પરિવારમાં, એટલે એ વાત તો તમારી સાચી છે. પણ પપ્પા હું તમને એક વાત કહેતા ભૂલી ગઈ. હા બોલ ને બેટા. એમાં એવું છે તમને ફઈએ કોલ કર્યો તો તમે ઉપાડ્યો જ નહીં. હા હા. તો ફઈનો ફોન મને આવ્યો હતો. હા શું કે દાદા? બસ એવું કાંઈ નહીં કે ફુવાની થોડીક તબિયત ખરાબ છે તો આપણે બધે એકવાર એમને જઈ આવીએ, મળી આવે, એમનું મોઢું જોઈ આવે એવું બધું. મોટા બાપ ચા. હા જોયું મમ્મી, આજ તો મીરાએ ચા બનાવી. હા ભાભી, તમે કીધું હતું ને કે ઘરનું કામ કરવું જરૂરી છે તો આજે મેં ટ્રાય કર્યું છે.
ચા બનાવીને જોઉં ને કે કેવી બની છે. ના ના નો આવડે ને તોય તું ચિંતા ના કરતી, હું તને શીખવાડી દઈશ. હા બેટા, ખાસ તું તો ધ્યાન આપજે જ, કેમ કે તું મોટી છો. અને બેટા મીરા, હા આ થોડી ચા કાચી છે બેટા, ભૂકી થોડી વધારે નાખવાની. મોટા બા, આટલા દિવસે તમે લોકો એમ કહેતા હતા કે કામ નથી શીખતી, કામ નથી શીખતી. આજે ટ્રાય કરી એવી જ તમે મારી ભૂલ કાઢી. આવું થોડી હોય. અરે બેટા, એ ભૂલ નથી, શિખામણ છે. અને જો આમાં કાંઈ પણ કમી રહી ગઈ હોય અને તને ન કહી તો તને કેમ કે કઈ વસ્તુ સુધારીને વધારે નાખવી, ઓછી નાખવી, એટલે કે છે, બાકી બીજું કોઈ હેતુ નથી. અમે આપણા પરિવારના સભ્યોનું હમણાં એક નવું કામ ચાલુ થઈ ગયું છે ને, આખો દિવસ મને ટોકવાની, આખો દિવસ જેમ ફાવે મારી સાથે વર્તન કરવાનું. નહીં અરે ભાઈ? મીરા, શું થયું છે? ના પપ્પા, અરે હું તને ટોકતી હોય એનો મતલબ એવો નથી કે મારા પેટમાં કઈ પાપ છે. હું તો તને એટલા માટે કહેતી હોય કે તું આ ઘરની બધી રૂઢી શીખી જા, હે ને મમ્મી? હા બેટા, અને જો તને દુઃખ થયું હોય ને તો પણ તું સહન કરી લેજે, કારણ કે તું નાની છો અને તારી મોટી બેન છે. જો અત્યારે તું જોશો ને અમે દેરાણી જેઠાણી કેવી રીતે રહીએ છીએ. પણ મમ્મી, તમારા દેરાણી જેઠાણીમાં અને અમારા બંનેમાં બહુ ઝાઝો તફાવત છે. ભાભી તમારી જગ્યા ક્યારેય ન લઈ શકે. પણ મીરા, આ તો જોવાનો નજરિયો હોય છે, બાકી તું ઈ નજરથી જો ને તો તારો ઈ જ દરજ્જો છે, પણ આપણે રહેતા આવડવું જોઈએ. તમે છે ને આજે અમારી સામે આવી કટાક્ષમાં વાત કરો છો ને, એ મને નથી ગમતું. તમે જુઓ તમારા મોટા સાસુ ને તમારા સાસુ કઈ રીતે રહે છે, એમાંથી તો થોડુંક શીખો. હા, હું સમજુ છું કે એકાબીજાનો સ્વભાવ થોડોક નરમ ગરમ હોય તો આપણે જાતે એડજસ્ટ કરી લેવાનો હોય, એમાં ફરિયાદ કરવાની ન હોય. મોટા બાપુ, આવીને ત્યારની એડજસ્ટ જ કરું છું. તમને લોકોને તો ક્યાં કાંઈ ખબર જ છે કે તમારી પાછળ મારા ઉપર શું શું વીતે છે. મોટા ભાભી મને કેટલા મેણા મારે છે, કેવું કેવું બોલે છે, અને હવે તો મોટા ભાભી બહુ વધારે મોટા થઈ ગયા છે. અરે બેટા, એ તારી મોટી બેન સમાન છે, તું નાની છે તો થોડુંક સહન કરતા શીખી લે ને. પણ હા. તમે શાંતિ રાખો બેટા, તને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તું મોઢા ઉપર જ કે ભાભીને, ભાભી તમે આવી રીતે મને વાત કરો છો ને તો મને દુઃખ થાય છે, તમે મને થોડું આવી રીતે ના કહો, મને શાંતિથી કહો. મોટા બા, ભાભીના કામ તો એટલા સરસ છે, ભાભીનો સ્વભાવ એટલો સરસ છે ને કે સીધું તો હું દેખાડી શકું એમ પણ નથી. એને તો મારે સાબિત કરવું પડે એમ છે. જ્યારે સાબિત થઈ જશે ને ત્યારે તમને બતાવી દઈશ. મીરા, ચા અપાઈ ગઈ હોય ને તો તું જા, કિચનમાં ઘણું બધું કામ છે. અને મમ્મી પપ્પા, તમે શું એ નાનકડી વાત ઉપરથી આવડું મોટું આમ પહાડ કરી નાખ્યો છે? અરે વાતમાં કાંઈ નથી પપ્પા, એ નવી નવી છે આ ઘરમાં, એને આ ઘરની રૂઢી શીખતા વાર લાગશે અને કામ પણ બધા શીખી જશે. અરે પણ તમને આ નાની લાગે છે, કારણ કે આપણા ઘરમાં અત્યાર સુધીમાં મેં ક્યારેય એક પણ શબ્દ કોઈ કંકાસ કરતો હોય ને એવું નથી સાંભળ્યું ને તમે આજ પહેલી વાત આવી લાવ્યા ને, તમે આને નાની સમજો છો તો અમારા માટે બહુ મોટું છે. બહુ મોટું છે બેટા, આપણો પરિવાર સંપીને રહે એમાં જ આપણા સૌની ભલાઈ છે બેટા. મોટા બા, મોટા બાપુ, તમે ધારતા હોય ને કે આપણો પરિવાર સંપીને રહે તો બીજા કોઈને નહીં, ખાલી એક ભાભીને સમજાવી દેશો ને તો બધું સારું થઈ જશે. કાજલ, જો બેટા, આ વાત અને વિવાદ થાય ને એ મને જરાય મંજૂર નથી. ઘરમાં કંકાજ ન થવો પડે એ ધ્યાન તારે રાખવાનું છે. અને તું મોટી છો, થોડું તું સહન કરી લઈશ તો શું થઈ જવાનું છે? મમ્મી, આટલી બધી ચિંતા કરો માં, તમને ડાયાબિટીસ છે, વધી જશે ને બીમાર પડશો. શું ખોટી આટલી બધી ચિંતા કરો છો? તમારો સ્વભાવ કોઈ દી નહીં સુધરે, મને ખબર જ છે. પણ તોય તમને કહું છું, તમે બે આ ઘરની ચિંતા મૂકી દો. તમે બે ચિંતા કોને આપી છે? તને આપી છે, પણ બેટા આજે આ મીરા આવું બોલે તો મને ચિંતા તો થાય ને. મમ્મી, આ દુનિયામાં બધા માણસ સરખા નથી હોતા, બધાનો સ્વભાવ સરખો નથી હોતો. તો પછી હા, એને આ ઘરમાં એડજસ્ટ થતા ટાઈમ લાગશે ને. તમે બે ખોટી ચિંતા કરો માં, મારે કિચનમાં ઘણું બધું કામ છે, બરાબર છે? બે સાથે મળીને કામ પતાવી દો અને શાંતિથી આરામ કરો, બરાબર? હા હા, હું જાઉં છું. કેમ લાગે? હા, આપણા પરિવાર ઉપર કોઈની નજર ન લાગે ને તો સારું. તમે શુભ શુભ બોલો, કઈ નહીં થાય. એ બંને વહુઓ બંને સંપી જશે, એ જવાબદારી આપણી ઉપર છે. આપણે મોટા છીએ, આપણે આ વાતને આગળ વધવા જ નહીં દેવાની, બસ ઠારી દેવાની હોય. પતિદેવ, તમારી બાજુમાં કોઈ બેઠું છે, હવે તો ફોનને આરામ આપી દીધો. આગળ મૂકી દીધો, બસ બોલ, શું વાત કરી છે તારે? શું વાત કરું,
તમે આખો દિવસ તમારા કામમાં, ઘરમાં, ફોનમાં, ફ્રેન્ડ્સમાં, તમને મારા માટે ટાઈમ જ નથી. એવું ક્યાં કઈ વાત જ છે મીરા, તું ગલત સમજે છે. એવું નથી રોહન, હું બધું બરાબર સમજુ છું. બસ ખાલી હું સાબિત નથી કરી શકતી. બાય ધ વે, જમવાનું કેવું લાગ્યું? જમવાનું ભાભી બનાવે એટલે બહુ ટેસ્ટી જ હોય ને. મને ખબર જ હતી કે તમે મન ભરીને ભાભીના વખાણ કરશો, એટલે જ મેં પૂછ્યું હતું. આમે તમને ભાભી બહુ વાલા છે ને? મીરા, એવી ક્યાં કે વાત જ છે. તું જમવાનું બનાવતી નથી, નહીં તો તારા હાથનું પણ મને બહુ ભાવત. રોહન, તમને પહેલા ખબર જ હતી કે મને જમવાનું બનાવતા નથી આવડતું, મને સાડી પહેરવી નથી ગમતી. ત્યારે તમને આ અવગુણ કંઈ દેખાતા જ નહોતા, અને હવે અચાનક અવગુણોની આખી લાઈન કરી છે તમે મારી સામે. મીરા, તું ગલત સમજે છે. મેં શું તારા અવગુણ કાઢ્યા? કાંઈ નહીં, જવા દો. છે હોય તે મને એટલી ખબર પડે છે કે તમને મારા કરતાં વધારે ભાભી સારા લાગે છે. આ વાત સાચી છે કે ખોટી? આવી વાત જ નથી મીરા યાર. હું તને ને ભાભીને બંનેને એક જ જગ્યાએ માનું છું. એ જ વાતનું તો દુઃખ થાય છે ને મને ને ભાભીને એક જ માનો છો. એક માનો જેવી કઈ બાબત છે જ નહીં. એ તમારી ભાભી છે, તમારી માં ઠેકાણે હોય, અને હું તમારી પત્ની છું. બંનેનો દરજ્જો બહુ અલગ છે રોહન. તું કહેવા શું માંગે છે મને ક્લિયર કે? ચોખ્ખે ચોખ્ખું કહું ને તો મને તમારા અને તમારા ભાભીના સંબંધો સમજાતા જ નથી. મીરા, તું કંઈક વધારે બોલી રહી છે. ભાભી માં સમાન હોય છે. જોયું એ તમે જ્યારે ગાર્ડનમાં વાતો કરતા હતા ને ત્યારે પણ મારું ધ્યાન હતું, અને જ્યારે તમે આખો દિવસ ભાભીની આગળ પાછળ ફર્યા કરો છો ને મારું બરાબર ધ્યાન હોય છે. ગાર્ડનમાં વાત કરતા હતા એટલે? તમને નથી ખબર? એ ગાર્ડનમાં શું વાત કરતો હતો તે સાંભળી છે? સાંભળી હોત તો ક્યારનો ફેસલો કરી નાખ્યો હોત પતિદેવ, પણ સાંભળ્યું જ તો નથી. હા, તો કઈ નથી સાંભળ્યું તો હું તને કહી દઉં. તે જે મને ભાભીની ફરિયાદ કરી ને એ ફરિયાદ લઈને હું ભાભી પાસે ગયો હતો. હું કેમ માની લઉં કે તમે સાચા છો? કારણ કે મને કાંઈ સાચું દેખાતું જ નથી. તમે માનો કે ન માનો, તમારા બંનેના સંબંધો છે ને એને આજ નહીં તો કાલ હું ઉજાગર કરીને જ રહીશ. તારી સાથે તો વાત કરી જ બેકાર છે. પ્રભુ, મારી વાત સાંભળો. બેસો યાર. કે મારું બધું કડવું લાગે છે? ખોટું છે એટલે કડવું લાગે છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તમે મારા પતિ છો, હું તમારી ઇજ્જત કરું છું, તમને પ્રેમ કરું છું, પણ હા, તમારા જે સંબંધો છે ને જો એ તમારે કન્ટિન્યુ કરવાના હોય ને તો મને તલાક આપી અને પછી કન્ટિન્યુ કરજો. મીરા, તને આ બોલતા શરમ પણ ન આવી? આટલો પણ ભરોસો નથી તને મારા ઉપર? છી, મને તો પોતાના પર જ શરમ આવે છે કે તને કેવી માની તને કેવી નીકળી. તારા આટલા ગંદા વિચાર હશે એ તો મને આજે ખબર પડી ગઈ. અને સારું કર્યું બહુ મોડું નથી તને જાણવામાં. અને તું કહે છે ને કે ફેસલો લઈને, હવે મને પણ લાગે છે કે ફેસલો કંઈક લેવો જ પડશે. રોહન, રોહન મારી વાત સાંભળો. રોહન, નિલેશ, આજે કેમ તમે નાસ્તો ન કર્યો? આજે છે ને મને મજા જેવું નથી લાગતું. આજે એક કામ કરજે ને, હા, તું જમવામાં થોડોક હળવો મતલબ દાળ ભાત જેવું બનાવીને મોકલજે ને. પેલા આપણે રિપોર્ટ કરાવવા જાય ને દવા લેવા જાય, જમવાની વાત પછી મજા ન હોય તો. મોટા ભાઈ, મારે કંઈક વાત કરવી છે તમારી સાથે. બોલ ને ભાઈ. કાલે રાત્રે મારાથી એવા શબ્દો સંભળાઈ ગયા છે કે મને ક્યાંય ચેન નથી પડતો ને કાલ રાતનું સૂતો પણ નથી. એવું તે શું થયું તમને? કોણે કઈ કીધું તમને? હા, મમ્મી કઈ બોલ્યા? ના ના, તો કાકા કાકી ખીજાણા? નહીં નહીં નહીં. તો નક્કી આને તમને કઈક ઓફિસમાં કીધું હશે. તમને કેટલી વાર ના પાડી છે દેવરજીને કઈ નહીં કહેવાનું? અરે એને હું કોઈ દિવસ કઈ નથી કહેતો. નહીં ભાભી, નહીં, મોટા ભાઈ મને કાંઈ નથી કીધું. હા, કાલે તમને ખબર તો તમે ગાર્ડન સાફ કરતા હતા ત્યારે તમારી પાસે હું મીરાની ફરિયાદ લઈને આવેલો. પણ મેં તમને એક વાર તો કીધું કે તમે એની ચિંતા મૂકી દો, એ ધીમે ધીમે બધું શીખી જશે. એ પૂરી વાત તો સાંભળો તમે. હા, તો આપણી બંનેની વાતો મીરા દૂરથી જોતી હશે અચ્છા. તો એને એમ થયું કે આપણે બંનેની વિરુદ્ધ છીએ અને કાલે રાત્રે અમારા બંને વચ્ચે નાની ટસલ થઈ ગઈ. એને ન બોલવાનું બોલી દીધું કાલે. કાંઈ વાંધો નહીં, આવા બધા નાના મોટા ઝઘડા હરેક ઘરમાં ચાલે.
આ તમારા ભાઈ શું મને ક્યારે કંઈ નહીં બોલ્યો હોય, મેં ક્યારે એની સાથે ઝઘડો નહીં કર્યો હોય, આવું બધું લેટ ગો કરવાનું. ભાભી નાના મોટા ઝઘડા ચાલતા છે પણ એણે જે શબ્દ વાપર્યા ને એવા કે ઘરમાં નહીં વપરાતા હોય. હવે એક કામ કરો, તમે મને ચોખ્ખું ચોખ્ખું કયો એને તમને કીધું શું? એણે મને એમ કીધું કે તમારા અને ભાભી વચ્ચે ગેરસંબંધ છે. શું હા, શું બોલ્યા તમે? જે તમે સાંભળ્યું એ જ. અને આ વાતને લઈને અમારી બંને વચ્ચે કાલે બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો. શું બોલ્યા તમે? ભાભી, મીરાએ મને એમ કીધું કે તમારા અને ભાભી વચ્ચે કંઈક લફરું છે અને આ મારાથી જરાય સહન ન થયું એટલે મને જોરથી તમાચો મારીને ત્યાંથી નીકળી ગયો. મને એ નથી સમજાતું કે આ છોકરીના મગજમાં આટલા ખરાબ વિચાર કેવી રીતે આવ્યા હશે. અને દેવરજી, હું તમને શું કહું છું કે ભલે એને આટલો ખરાબ શબ્દ કાઢ્યો મોઢામાંથી, પણ તોય તમારે હાથ નતો ઉપાડવો જોઈતો. તમારે એને શાંતિથી સમજાવાય કે તું પણ એક ફ્રીડમ લાઈફ જીવે છે, ફ્રી માઇન્ડની છોકરી છે અને આટલા ખરાબ વિચાર તારા મગજમાં શોભે નહીં, એમ ના કીધું તમે એને? તમને શું લાગે ભાભી, આવા શબ્દ સાંભળ્યા પછી સમજાવવાની કોશિશ કરું હું એને? પણ તોય તમારે એને થોડીક સમજાવવાની કોશિશ કરવી હતી. આ તમે ખોટું કર્યું છે એની ઉપર હાથ ઉપાડીને. આપણી 4 પેઢીની અંદર હજી સુધી એવો રેકોર્ડ નથી કે કોઈ પણ જેન્ટ્સે એની વહુ ઉપર હાથ ઉપાડ્યો હોય. એ ઘટના પણ નહીં બની હોય ને ભાભી. હવે એક વાત કહું તમને, આ વાત આપણા 3 પૂરતી અહીંયા જ રાખજો. અને હા, તમને કહું છું, મમ્મી પપ્પા કે કાકા કાકી સુધી આ વાત ના પહોંચવી જોઈએ, નહીં તો એ લોકો જીવતે જીવતા મરી જશે. કે આજકાલ શું ચાલી રહ્યું છે ઘરમાં, આવું બધું. સાંભળ, તું એક કામ કર, તું અને મીરા નોખા રહેવા જતા રહો. નિલેશ, મોટા ભાઈ આ શું બોલો છો તમે? આ મારો નિર્ણય પાક્કો છે. તું અને મીરા બે નોખા રહેવા જતા રહો. નહીં મોટા ભાઈ નહીં, નોખો તો આજે નહીં થાવ અને કાલે નહીં. તારે નોખું થવું જ પડશે. નહીં, જો નોખું કોઈ થશે ને તો એ મીરા, હું એને ડિવોર્સ આપી દઈશ. અને સમજાવ, હું જે નિર્ણય લઉં છું એ પાક્કો જ છે અને એ જ કરીને રહીશું. મને તો નથી સમજાતું કે તમને શું કહું ને આમને શું કહું. તમે પણ ખોટો નિર્ણય લઈને બેઠા છો, મીરાને મૂકવાની વાત કરો છો. અરે એનું પણ સમાધાન હોય ને, રસ્તા હોય. અને તમે શું ગાંડા થઈ ગયા છો કે આવી વાત કરો છો? તમે મમ્મી પપ્પાને કોઈને પૂછ્યું છે એના ઉપર શું વીતશે જ્યારે એને ખબર પડશે કે એનો દીકરો નોખો થશે? એ બધું જ હું એમને સમજાવી દઈશ, પણ તું મીરાને લઈને નોખો થઈ જ જા. નહીં મોટા ભાઈ, મારો જીવનો હાલ નોખું રહેતા. તું અને મીરા તારી લાઈફ શાંતિથી જીવ અને આ ઘરમાંથી નોખો થઈ જા. નહીં મોટા ભાઈ, તમારે મને મારવું હોય તો મારી નાખો, પણ હું નોખો રહેવા તો નહીં જ જાઉં. નિલેશ, આ શું કરો છો તમે? આ મારો નિર્ણય છે ને તું જા જ અહીંયાથી. મારી વાત તો સાંભળો દેવરજી. નિલેશ, આ તમે શું કર્યું? મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. તમને ખબર છે તમને મોટા ભાઈ નહીં પણ બાપ સમાન માને છે. બધી વાત સાચી છે તારી, પણ મેં જે નિર્ણય લીધો છે પાક્કો નિર્ણય છે. શું પાકો નિર્ણય છે? શું બરાબર નિર્ણય લીધો તમે? મને સમજાવો તો મને તો ખબર પડે કે આવો બધો નિર્ણય તમે શું લઈ લીધો. એ નિર્ણય તો પપ્પા અને મમ્મી અને કાકા કાકી આવશે ને એટલે જ હું કહીશ, ત્યાં લગી નહીં કહું. પણ મને તો કેમ મને ખબર પડે? સમજાતું નથી હવે ઘરમાં અત્યારે શું હાલે છે. લે, આય. કેમ આ ટેન્શનમાં એવું કેમ લાગે છે? શું થયું? ન થવાનું થઈ ગયું છે આજે તો. અરે શું થયું? વાત તો કર. મોટા ભાઈ મારા ઉપર હાથ ઉપાડ્યો આજે. નિલેશે તારા ઉપર હાથ ઉપાડ્યો? હા. પણ શું કામ? કઈ કારણ? તે કઈ કીધું એને? મેં એને કઈ નથી કીધું. એ મને એમ કહે છે કે તું આ ઘરમાંથી અલગ થઈ જા. અરે તારી કઈ ભૂલ થઈ હશે, એવું બોલે જ નહીં. પપ્પા, મારી કઈ જ ભૂલ નથી થઈ. મારો કઈ વાત નથી, એમને મને લાફો મારીને બસ
કે છે તું ઘરની બહાર જતો રહી છે. અરે એ તો તારો રામ જેવો મોટો ભાઈ છે, આવું તારી સામે ન કરી ગઈ. મને પણ અત્યાર સુધી એવું જ લાગતું હતું કે આવું ન કરી શકે, પણ આજે જ કર્યું. તો આ વાત મારે મોટા ભાઈને કરવી પડશે. અને એ હું કઈ જુદો થવાનું કહે છે તને? હા, અરે અમે હજી વડીલ બેઠા છીએ, હું બેઠો છું, એના પપ્પા બેઠા છે, અને આ નિર્ણય લેવા વાળો એ કોણ? એ જ તો હું તમને કહેવા માંગુ છું. અરે કાજળ એવી નથી, નકર એને વળી કાન પંભેર્યા હોય એના. એક કામ કર, આપણે અત્યારે જ મોટા બાપા પાસે જવી અને એને આ બધી વાત કરવી. હા, કેમ ભાઈ આમ ગુસ્સામાં હોય એવું લાગે છે? એટલે પણ ન બનવાના બને ઘટના આપણા ઘરમાં હા હા, તો ગુસ્સો તો આવે જ ને ભાભી. કેમ એવું શું થયું છે? આપણા પરિવારમાં આવું ક્યારેય નથી બન્યું કે મોટો ભાઈ નાના ભાઈ ઉપર હાથ ઉપાડે. હું વાત કર્યા છો એટલે થયું છે હું? સાફ વાત કર ને. નિલેશભાઈ મારા ઉપર આજે હાથ ઉપાડ્યો છે ને મને એમ કહે છે કે આ ઘર છોડીને જતો રહે. શું વાત કરીશ તું બેટા? હા, આ નો બને. નિલેશ આવું ક્યારેક કરે નહીં. અને એ પણ વળી પાછો હાથ ઉપાડીને એમ કહે છે કે તું ઘરમાંથી બહાર નીકળી જા. એટલે વાત શું છે? બોલાવો નિલેશભાઈ ને પૂછો એને. ત્યારે બેઠું તો કોણ કોણ? બીજું કોણ હતું એની યારે? કાજલ ભાભી પણ હતા એની સાથે. હા, એની સંડોવણી તો નથી ને? બધાને જ બોલાવી લે એટલે શું છે હકીકતની ખબર પડે. તમે રીસાને બોલાવો, હાથ કરો. હું નિલેશને હાથ કરું છું. નિલેશ અહીંયા આવતો. રીચા, કાજલ, આવો અહીંયા. અહીંયા આવો તો. કાજલને લેતા આવો. મીરા તું આય. હા મમ્મી. ઈ પણ આવો. નિર્ણય કરવાવાળો આ છે કોણ? પણ ભાઈ શાંતિ રાખ, ઘડીક પૂછવા તો દે હું હકીકત છે. તુંય પછી છોકરાઓની હારો હારે આમ મોઢું ચડાવે છો. બે હે. જો આજે આપણો આખો પરિવાર ભેગો થયો છે અને અત્યાર સુધી પંખીના માળામાં જેમ પંખી સંપીને રહેતા થાય એમ આપણે રહેતા હતા. પણ આ નરેશ નવી વાત લાવ્યો છે. નિલેશ, શું આ વાત સાચી છે કે તે આ નાના ઉપર હાથ ઉઠાડ્યો? હા, કેમ? મેં એની માટે અને મીરા માટે એક નિર્ણય લીધો છે કે એ બે જણા નોખા રહેશે આપણા ઘરથી. પણ શા માટે? નિલેશ, જે કાંઈ વાત હોય ને શાંતિથી અહીંયા બેસીને વાત કર. બોલ હવે. કાકા, કાકી, પપ્પા, મમ્મી, રોહન અને મીરા એના થોડોક સમયથી અંદરો અંદર થોડા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. એટલે મારી ગણતરી એવી છે કે આ બેને અલગ રહેશે અને શાંતિથી એ લોકોની લાઈફ જીવશે. અને હા, કાકા અને કાકી તમારી તો મારી જોડે જ રહેવાનું છે. પણ એને કેમ અલગ થવાનું બેટા? એનું કારણ? અને એને અલગ થવાનું એ નિર્ણય લેવાવાળો તું કોણ? અને નિલેશ બેટા, નાનપણથી તને અને રોહનને મેં મારા દીકરાની જેમ મોટા કર્યા છે, અને તું આજે તારા ભાઈને તારાથી જુદો થવાનું કહે છે. મને તારો આ નિર્ણય મંજૂર નથી. સારું, પણ પહેલા તમે બધા થોડી શાંતિ રાખો અને ધીરજ અરે રાખીને. પણ શાંતિ હું રાખે મોટા ભાઈ? એણે એની મોઢે કીધું છે કે એને પણ જુદો થવાનું એમ. વાત હાસી છે તારી. એ રૂપિયા વધારે કમાય એટલે એનો મતલબ એમ કે એને બધો નિર્ણય લઈ લેવાનો. તું મારી વાત સાંભળ, બહુ ઉગ્ર થામાં. એ હું માનું છું એને હાથ ઉપાડ્યો છે, પણ શાંતિ રાખી અને એને થોડોક સાંભળો તો ખરા હકીકત શું છે યાર. અને આ હજી નાનો છે, એને હાવ આમ જુદો કરી દેવાનો. અને એ એમ કહે છે કે કાકા કાકી તમારે મારી હારે રહેવાનું, એટલે અમારે શું કઈ સંતાન નહીં હોય? અરે ભાઈ, કદાચ તે એની ઉપર હાથ ઉપાડ્યો હોય તો એના હિત માટે જ ઉપાડ્યો હોય ને. તો આ એનો મોટો ભાઈ છે, તો એટલી તો એનામાં સમજણ હોય કે ન હોય? થોડુંક સાંભળો એને. હા, મોટા ભાઈ કહે છે ને તો સાંભળો. કારણ કે નિલેશ અને રોહન બંને નાના હતા ને ત્યારથી
કદાચ રોહનને વાગી જાય ને તો નિલેશ રડી પડતો હતો, અને નિલેશને કંઈક થાય ને તો રોહન અડધો થઈ જતો હતો. અને નિલેશ અચાનક આવો નિર્ણય લે ને એની પાછળ કોઈક કારણ તો હોવું જ જોઈએ. નિલેશ બેટા, જે વાત હોય તે ચોખ્ખી વાત આ વાત બધાને જણાવી દે. શું વાત છે બોલ. મને કાજલ. ખબર છે મારો દીકરો કોઈ પણ ખોટું કાર્ય ના કરે. બોલ બેટા. રોહન, તું કાંઈ જાણે છો આ વિશે કે એની લાફો માર્યો? ભલે તું કહેશો કે મને લાફો માર્યો, પણ તું કાંઈ રહસ્ય જાણતો હોય તો તું કે. શાંતિ રાખ. સાચી વાત હું કહું બધા. મીરાના મનમાં એવું છે કે મારા અને ભાભી વચ્ચે કંઈક- રોહનભાઈ, ના, એ વાત રહેવા દો. નિલેશ, કાજલ રહેવા દ્યો નહીં, મને કાજલ. કહેવા દો. કાજલ તને કાંઈ ખબર છે? ના કાકા, મને કાંઈ ખબર નથી, પણ એવી કોઈ વાત જ નથી કે અત્યારે કરવી પડે. એવી કોઈ જરૂરી વાત અરે નથી, પણ હે ને? જરૂરી જ વાત છે. આપણી 7 પેઢીઓ થા, કોઈ અલગ નથી થયું, એમ આમ ચાલ્યું આવે છે. હા, થોડોક આમ લાંબો, થોડાક કુટુંબ વધારે પડતું ભેગું થાય ત્યારે અલગ થતા હતા. આ તો હજી આપણે 2 ભાઈ છીએ, આપણા 2 ભાઈના 2 સંતાનો છે, ત્યાં તો અલગ થવાની વાતો આવી. નહીં, એ કોઈ કાળે નહીં બને. આ ઘરમાંથી કોઈને જુદું તો થવાનું જ નથી. મોટા ભાઈ, ભાભી, ઘરના દરેક સભ્યને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે રોહન જે વાત કરવા માંગે છે ને એ એને કરી લેવા દે. બોલ બેટા. હા રોહન, તું સાચી હકીકત જે છે ને એ કે, નહીતર છે ને આ સ્વર્ગ જેવા ઘરને સાદી ભાષામાં કહું ને તો મહાન થતા વાર નહીં લાગે. આવું ન બોલો તમે. તો સાંભળો, મીરાના મનમાં એવો વહેમ છે કે મારાના ભાભી વચ્ચે કંઈક લફડું છે. શું વાત કરે છે? હા, અને આ બાબત ઉપર કાલે રાત્રે અમારે બહુ મોટો ઝઘડો થયો હતો. ત્યારથી મને ક્યાંય ચેન નથી પડતો, અને આ વાત મેં મોટાભાઈને કરી, એવું માનીને કે મોટાભાઈ આનો કંઈક રસ્તો કાઢશે, મને કંઈક સોલ્યુશન આપશે. પણ એણે તો મને આ ઘર છોડી દેવાનું કીધું. પણ રોહનભાઈ એમને તમને શાંત ઘર થઈ છોડવાનું શું કામ કીધું? એની કારણની તમને કોઈની ખબર નથી, એટલે તમે બધા કહો છો. એનું કારણ તો જાણો. તો કયો ને શું કારણ હતું? અરે પણ મીરા, આવો આવો કિચડ જેવો સંબંધ વિશે એનો ભાઈ, દેર અને ભાભી એ બંનેના વચ્ચે તો ભાઈ બહેનનો સંબંધ જેવો, ભાઈ બહેન જેવો પ્રેમ છે એ બે વચ્ચે. આ એની મોટી બહેન અને એનો નાનો ભાઈ, એવી રીતે તો એ રહે છે, અને તને આ સંબંધ ઉપર શક પડ્યો. પપ્પા, મેં જેવું જોયું ને એવું જ હું બોલી છું. હું કાંઈ ખોટું બોલી નથી. અને મેં તો રોહન પાસે ક્લિયરિફિકેશન જ માંગ્યું હતું ને. એમને કંઈ એવું કહી નહોતું દીધું, પણ સંબંધને ચોખ્ખો કરવાને બદલે એ તો મને ઓર ઉલઝાવીને વયા ગયો. કંઈ વાત જ ના કરી. મીરા, 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 તને મારે કેમ સમજાવવી? તને ખબર છે, ક્યારેક છે ને આપણે આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોય, અને તું કાજલ અને રોહનના સંબંધને લફરાનું નામ આપે છે. હા મમ્મી, જ્યારે મને લાગ્યું ને કે મારો સુહાગ મારાથી છીનવાય છે, રોહન મારાથી દૂર જાય છે, બસ આ વાત મારાથી સહન ન થઈ ને એટલે હું આ બોલી ઉઠી. અરે મીરા, તને કેમ સમજાવવી? મારો રોહન તો નાનપણથી જ શરમાળ છે, અને તને ખબર છે એ કાજલના આવ્યા પછી તો કેટલો એનામાં બદલાવ આવ્યો છે, અને તું ભાભી અને દિયરના સંબંધને આ નામ આપે છે. બસ કાકી, હવે 1 મિનિટ. તારા વિચારો ઉપર તો હવે અમને બધાને શરમ આવે છે. અમે લોકોએ નિર્ણય કર્યો હતો કે આ વાત કાકા સુધી અને પપ્પા સુધી ક્યારે પણ ના પહોંચે, પણ આજે આ વાત અંતે બહાર આવી ગઈ. અને તું શું દિયર ભોજાના સંબંધ ઉપર આટલા ખરાબ વિચાર કરે છે? તને ખબર છે ભાભી માં સમાન હોય છે, અને મેં એક નાના દીકરાની જેમ એમને સાચવ્યા છે. અને તમે બધા એમ પૂછો છો ને કે નિલેશે આવડો મોટો નિર્ણય કેમ લીધો, તો સાંભળો બધાય. એને આ નિર્ણય એટલા માટે લીધો કે મીરા છે ને આ ઘરમાં એડજસ્ટ નહીં થઈ શકે, અને આ રોહનભાઈ એમને મૂકવાની વાત કરે છે. તો આપણા સમાજમાં, આપણા કુટુંબમાં આપણી આબરૂ શું? એ આબરૂને, આપણા પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે નિલેશે કે મીરા અને રોહન નોખા રહે અને શાંતિથી જીવન જીવે. ના ના, મને નિલેશનો આ નિર્ણય મંજૂર નથી. મને પણ નથી. બીજી વાત,
કે મીરા આજ સુધી અમારી 4 પેઢીમાં કોઈએ આવા એકબીજા પર આક્ષેપ નથી નાખ્યા કે નહીં કોઈ આવા આડા સંબંધ. તારી ગેરસમજ છે, આ ગેરસમજને તમે પતિ પત્ની બંને મળીને દૂર કરો. જો નરેશ, જો તું હમણાં મારા દીકરાને ઉપર તું ખીજાતો હતો ને, કેવો ગુસ્સો કરતો હતો, પણ એની શા માટે નિર્ણય લીધો હું તમને કહેતો હતો. તમે શાંતિ રાખો ને હકીકત જાણો. તમે પણ શાંતિ રાખો, મારો નહીં. આ બે દીકરા આપણા છે અને આ બે વહુ આપણા ઘરની છે, એટલે બધું જ આપણે જ સમજવાનું છે. અને અમારા સમજાવવા પહેલા તમે બંને જ જાતે સમજી જાઓ, એમ જ સારું છે. 100 વાતને એક વાત, મીરા મારે આજે નો જોઈએ ને કાલે નો જોઈએ. હું ડિવોર્સ આપવા માંગુ છું, કારણ કે મારા પરિવારને જે અલગ કરે ને એ વ્યક્તિ મારે કોઈ દિવસ ન ચાલે. અરે રોહન, ના ના, અરે આપણે છે મીરાને કઈ સમજાવવાનો મોકો આપવો જોઈએ. આવી રીતે આવો નિર્ણય ના લેવાય. રોહન, હું તમારા હાથ જોડું છું. મારાથી ભૂલ થઈ ગઈ, પણ મને તમારાથી અલગ ન કરો. મારી ભૂલ થઈ ગઈ રોહન. મોટા બા, તમે કંઈક સમજાવો ને મમ્મી. હા બેટા. રોહન, મીરાને એની ભૂલ સમજાઈ ગઈ છે બેટા, એને માફ કરી દે. અને દરેક વ્યક્તિને એક મોકો તો કુદરત પણ આપે છે, તો આપણે તો કાળા માથારા માનવી છીએ, હે ને? તો આ સંબંધને એક મોકો તો આપવો જ જોઈએ. અને હા રોહનભાઈ, મને પણ મનમાં કાંઈ નથી. એ મારી દેરાણી છે, પણ એના કરતાં પણ વિશેષ એક નાની બેન જેવી છે. તમે એને માફ કરી દો પપ્પા. ના ના, બસ આપણો પરિવાર એક રહે અને તમારા ડિવોર્સ ન થાય અને બધા સંપીને રહે ને, બસ એવું જ અમે બધા ઈચ્છીએ છીએ. એટલે તું છે ને એને માફ કરી દે. હા બેટા. હા બેટા, માફ કરી દે. ઠીક છે, જો તમે બધા એ જ ચાહતા હો તો હું આ વાતને ભૂલી જઈશ અને મીરાને માફ કરી દઉં છું. અને એ ભૂલ તો મીરાને હતી, પણ આજે મારાથી પણ એક ભૂલ થઈ ગઈ છે. હું ભૂલ? મોટા ભાઈએ મને તમાચો માર્યો એ મારા હિત માટે હતો, પણ હું જ પાગલ સમજી ન શક્યો. મોટા ભાઈ, મને માફ કરી દો. એવું ના બોલીશ, તું તો મારો નાનો ભાઈ છે, નાનો ભાઈ. વાહ, મને આજે ગર્વ છે કે મારા પરિવારમાં આવા સંતાનો છે. અને ખાસ કરીને અમારા જેવી દેરાણી અને જેઠાણી. અને અમારા બે ભાઈને તો કોઈ યાદ જ નથી કરતું. તમને લોકોને યાદ કરવા જેવું કંઈ છે પણ નહીં. ચાલો હવે છે ને બહુ રડાઈ ગયું, મને લાગી છે ભૂખ. તો હવે આપણે ભોજન સમારંભ આરંભ કરીએ. અને આજે તો મસ્ત રસગુલ્લા ખાવાના. ઓહો, આ તો નરેશની ખાસ ફેવરેટ આઈટમ છે. હો, મમ્મીને નહીં, ડાયાબિટીસ છે. અરે નરેશ તો ખાશે ને. પણ એક શરત, અને તારા મમ્મીના ભાગની હું ખાઈ દઈશ. હા, રસગુલ્લા બધાને મળશે, પણ બનાવીશ હું. અરે વાહ બેટા, વાહ. ચલો ચલો જલ્દી.